श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। भागवत जी में વેદવ્યાસજી રચિત જે ભાગવત મહાપુરાણનું પુસ્તક છે ગીતા પ્રેસ ગોરખપુરનું, તેમાં સંસ્કૃતમાં શ્લોક સુખદેવજીની મુખની વાણીનો આ સંવાદનો અને એનો ગુજરાતીમાં અનુવાદ, એ અનુવાદનો પાઠ કરી રહ્યા છીએ. એમાં હવે ગઈકાલે પ્રસંગ આવ્યો કે સનકાદિઓ ભગવાન વિષ્ણુના દર્શનની લાલસાથી વૈકુંઠમાં આવ્યા તો 6 દરવાજા પાર કર્યા. કુલ 7 દરવાજા છે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન સુધી પહોંચતા પહેલાં. તો એ 6 દરવાજા પાર કર્યા ત્યારે એમને રોક્યા નહીં, કેમ કે એ 5 વર્ષની વયના દેખાય છે, બાળકો છે, દિગંબર છે, નિર્દોષ છે. આ વય તો બહુ છે, હજારો વર્ષોની છે. બ્રહ્માજીથી પ્રગટ થયા ત્યારથી આવા છે, પણ એની પહેલાં પણ આવા જ હતા. કેમ તો કે એમણે એવું માગેલું છે, અને એવો બીજું પણ કારણ કહ્યું છે કે બ્રહ્માજીએ પણ શ્રાપ આપેલો છે કે તમે કાયમ આટલા જ રહેજો. તો એ લોકોએ પ્રસન્નતાથી સ્વીકારેલો છે કે અમે તો બીજું ઈચ્છતા પણ નથી. એમને તો બસ એક કથા કહે અને 3 સાંભળે, એટલે આ 4 વારાફરતીમાંથી એક જણ કથા કહેનાર વક્તા બને છે તો 3 શ્રોતા બને છે. અને એમાં અમને ભગવાન વિષ્ણુના આ શ્રવણ કથા કરતાં કરતાં આજે એમ થયું કે આજે દર્શન કરવા જઈએ. તો એ દર્શન કરવા આવ્યા તો 6 દ્વાર ઉપર જે હતા પહેરેદારો, એમણે પાર્ષદો ભગવાનના, એમણે રોક્યા નહીં, કેમ કે બાળકો છે. પણ 7મા દ્વારની જવાબદારી વિશેષ છે. અને એ જે જય વિજય નામના પાર્ષદો હતા, એ લોકો ત્યાં તેમના હાથમાં ગદા લઈને ઊભેલા. એટલે આ જે કથા છે ને, એ મૈત્રેય મુનિને વિદુરજીએ કહ્યું ને કે આ હિરણ્યાક્ષ કોણ હતો જેને ભગવાને માર્યો વરાહ અવતારમાં, એટલે જે પૂછેલો પ્રશ્નનો જવાબ છે એમાં આ કથા છે એટલે કહી રહ્યા છે. અને સુખદેવજીને પણ પરીક્ષિતે પૂછેલું કે મને આ વિસ્તારથી કહો, એટલે સુખદેવજી પણ કહી રહ્યા છે. તેમાં આ 2 જણા ઊભેલા હતા ગદા લઈને. એ 2 સરખી ઉંમરના દ્વારપાલો હતા. તેમને બાજુબંધ, કુંડળ, મુકુટ વગેરે આભૂષણોથી અલંકૃત હતા. તેમની 4 ભુજા અને કંઠમાં વનમાળા શોભી રહી હતી. એટલે જે 4 પ્રકારની મુક્તિ કહી છે, એમાં આ સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત કર્યા પછીનું આ રૂપ છે. ભગવાન જેવી જ 4 ભુજા અને કંઠમાં વનમાળા શોભી રહી હતી. ત્યારે સનકાદિઓની દ્રષ્ટિ તેમની ઉપર પડી અને જોયું કે તેમની ભ્રુકુટી વાંકી હતી, હોઠ ફફડી રહ્યા હતા. નસકોરા અને લાલ આંખોને કારણે તેમના ચહેરા પર કંઈક ક્રોધના લક્ષણ દેખાયા. તેમના આ રીતે જોતા રહેવા છતાં પણ તે મુનિઓ તેમની સામે કશી જ પૂછપરછ કર્યા વિના જેવી રીતે અગાઉના 6 દરવાજા પાર કરીને આવ્યા હતા તેવી જ રીતે દરવાજામાં પ્રવેશ કરી ગયા. એટલે આ જે વર્ણન આવ્યું કે એમના મુખ ઉપર ક્રોધ, હોઠ ફફડવો વગેરે, એ થોડું વિપરીત લાગે છે અત્યારે. કેમ કે આવું વૈકુંઠના દ્વારપાલો કેમ કરે? એ પણ આ તો બાળકો છે, દિગંબર 5 વર્ષના. અને એ જે દ્વારપાલો છે એ પણ કદાચ જાણતા નથી કે આ બાળકો પણ હજારો વર્ષનું આયુષ્યવાળા બહુ તપસ્વી છે. એમના મુખથી બોલેલું વચન પણ ત્યાં જ સિદ્ધ થઈ જાય, એવી પણ અજાણતા દેખાય છે.
તો સનકાદીઓ બ્રહ્માજીની સૃષ્ટિમાં ઉંમરમાં સૌથી મોટા હોવા છતાં પણ જોવામાં 5 વર્ષના બાળકો જેવા જણાતા હતા અને દિગંબર એટલે કે નિર્વસ્ત્ર હતા. તેમને આ રીતે નિસંકોચપણે અંદર જતા જોઈને દ્વારપાલોએ તે સનકાદીઓના તેજની મજાક ઉડાવતા, એટલે કે તેમનું સામર્થ્ય નથી જાણતા, તેથી કરીને તેમને લાકડીથી રોકી લીધા. જોકે તેઓ આવા દુર્વ્યવહારને પાત્ર નહોતા, એટલે કે આવું ક્યારેય કોઈ ના કરે. શા માટે કરે? જ્યારે આ રીતે રોક્યા ત્યારે પોતાના પ્રિયતમ પ્રભુના દર્શનમાં વિઘ્ન પડવાને કારણે. કેમ કે જે કથા શ્રવણ કરેલી ને તે વખતે તો પ્રસંગ વિસ્તારથી આવે છે કે તુલસીની સુગંધ ત્યાં આવેલી. વિષ્ણુ ભગવાને પણ પોતાના ભક્તોને બોલાવવા માટે એવી લીલા કરી હતી. આપ જ્યારે જ્યારે પણ એમ ઈચ્છે ને કે આ લોકોને પાઠ ભણાવવો છે, તો આપ અથવા તો એમને શુદ્ધ કરવા છે, એક વખત તો એમને પૃથ્વીલોક ઉપર શ્રાપ પાડવા છે અને પછી એમને પાછા સ્થાને લઈશું, તો એની પાછળની લીલાઓ એક ના હોય, અનેક હોય. 2 કારણ તો સ્પષ્ટ છે આ લોકોના માટે. આ 2 જણાને મનમાં એક વાતનો ખટકો રહેતો કે અમને પણ 4 હાથ છે, એમને પણ 4 હાથ છે, અમારા હાથમાં પણ શંખ ચક્ર પદ્મગદા, એમના હાથમાં પણ શંખ ચક્ર પદ્મગદા, તો પણ એમને ભૃગુ લાંછન છે તો અમારે કેમ નથી? તો જુઓ, બધું મળી ગયા પછી પણ આવું થતું હોય છે કે જે ભગવાને આપ્યું એટલું બધું આપ્યું છે કે તમારા હાથમાં વળી 4 હાથ ક્યાંથી આવે? શંખ ચક્ર પદ્મગદા ચક્ર તમને શું કરવા આપે? પણ બધું આપી દીધું ભગવાને. સારૂપ્ય મુક્તિ એટલે પોતાના જેવું બધું. પણ હવે આ તો ત્યાં પણ હજી વધુ લોભ કરે છે અને કહે છે કે ભૃગુ લાંછન અમને કેમ નથી? આ બીજા પુરાણમાં આવે છે. કયા કારણથી આ સનકાદીઓને આપે તુલસીની ગંધ મોકલી વૈકુંઠથી અને એમને ખેંચ્યા છે અને હવે શ્રાપ અપાવશે? એનું કારણ એક આ. અને એ નથી સમજતા કે ભગવાને જે ભૃગુ ઋષિએ પરીક્ષા કરવા નીકળ્યા હતા કયા દેવ શ્રેષ્ઠ, એમાં આપે આ ભૃગુની લાત સહન કરી છે વક્ષસ્થળ ઉપર. તો પ્રભુ તો કોમળ છે, એ નથી ઈચ્છતા કે અમારા પાર્ષદોએ પણ એવું સહન કરે, એટલે આપને ભૃગુ લાંછન નથી ધર્યું. સારી વાત હતી, પણ આ લોકોને વાંધો હતો. પછી બીજું, એ તો બહુ જ એવું કારણ છે કે જે આ લોકોએ પડવું યોગ્ય છે. એ કારણ તો એવું છે કે આ 2 જણાને એમ થાય કે એમને લક્ષ્મી તો અમારે કેમ નહીં? સારૂપ્યનો ભાવ તો જુઓ, આને સમજ્યો કે છે એમને લક્ષ્મી તો અમારે લક્ષ્મી કેમ નહીં? એટલે એ કારણથી ભગવાને લીલા એવી કરી હતી કે એક વખત શયન કક્ષમાં આજ્ઞા જ કરી દીધી કે તમે લોકો છે ને 2 ઊભા રહો અને કોઈ પણ આવે અંદર ના આવવા જતા આજ્ઞા વગર. તો એ વખતે શયનમાં આરામ કરી રહ્યા હતા, 2ને આજ્ઞા કરી દીધી ને ત્યાં લક્ષ્મી દેવી આવ્યા. વૈકુંઠની વાત છે આ. અને લક્ષ્મી દેવીને રોકી લીધા. એટલે આ વ્યવસ્થિત પ્રી પ્લાન કહેવાય એને પાડવા માટેનો. અને પછી તો લક્ષ્મી દેવીને તો ક્રોધ આવ્યો કે તું પિતાના વખાણ કરે છે અને માતાને રોકે છે. જો આ શબ્દો રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે માન થયું રાધાજીને, ત્યારે આ માન દૂર કરાવવા ગયા ભગવાન શ્રી કૃષ્ણ. તો સાથે શ્રીદામો પણ ગયો, અહીંયા ગોવિંદ સ્વામી. તો શ્રીદામાએ જોયું કે બહુ પ્રયત્ન કર્યો રસો વૈસહ શ્રી કૃષ્ણએ સ્વામીજીનું માન દૂર કરવા, પણ નથી માનતા. ત્યારે એનાથી રહેવાયું નહીં, તો વચ્ચે કૂદી પડ્યો અને કહે છે કે આટલું બધું મનાવે છે અમારા શ્રી કૃષ્ણ, તોય તમે માનતા નથી? તમારા જેવી તો કેટલી પ્રગટ કરી લે, એટલું સામર્થ્ય છે અમારામાં, ઠાકોરજીમાં. તો સ્વામીજી કે તું પિતાના વખાણ કરે છે અને માતાને આવો ભાવ રાખે છે, માતા માટે આવા શબ્દો ઉચ્ચારે છે, તું રાક્ષસ થઈ જા. તો એ જ શ્રીદામા શંખચૂડ પણ થયા. પણ પ્રભુના સખા છે, એમને તો એના વગર ચાલે નહીં, એટલે બીજા સ્વરૂપે પાછા શ્રીદામા પણ થયા. એવી જ રીતે ભૂતલ ઉપર પણ હમણાં 500 વર્ષ પહેલાં જે પડ્યા એ ગોવિંદ સ્વામી હતા શ્રીદામા. અને એ જ પાછું બીજો એક એમનો અપરાધ થયો હતો અહીંયા લીલા કરતી વખતે 5000 વર્ષ પહેલાં. એટલે એ વળી પાછા પેલા સુથાર થઈને પડ્યા. અડેલનો સુથાર જે વાર્તા પ્રસંગ છે એ પણ શ્રીદામા છે. તો વાત આ છે કે સ્વામીજીને મુખમાંથી જે શબ્દો નીકળ્યા એ તું તારા પિતાની પ્રશંસા કરે છે અને માતા માટે આવી દુર્બુદ્ધિ રાખે છે, એ જ વાત અહીંયા લક્ષ્મીજીએ કહી દીધી કે તું પિતાની આજ્ઞામાં છે અને માતાને રોકે છે.
તો રાક્ષસ થઈને પડો. તો તે વખતથી શ્રાપ અપાઈ ગયો હતો, પણ ભગવાને રોકી રાખ્યો હતો. એ શ્રાપને પણ વચ્ચે થોડોક ટેકો આપ્યો હતો. પણ હવે તો જાણ્યું કે સમય આવી ગયો, પ્રોપર સમય બી તો આવવો જોઈએ પાડવા માટે. સમય આવ્યો એટલે હવે આ 4 જણા જે સનકાદીઓ છે એમને આપના કંઠમાં ધરેલા તુલસીજીના હારની સુગંધ, તુલસીજીની ગંધ મોકલી, એમના નાસિકામાં ગઈ અને એ લોકો રહી ના શક્યા. કારણ કે પરમ ભક્ત છે, અધિકારી છે, એમને તો કોણ રોકી શકે? કારણ કે એમનું જીવનમાં આ જ છે, ફક્ત વિષ્ણુ અને એની કથા. પછી શું બાકી રહે? પ્રભુ પણ પછી કશું રાખે નહીં, એટલે એમને સીધી પ્રવેશની છૂટ હતી. અને આ 2 જણાએ એમના પાપ ભોગવવા માટે, પાપ એટલે અપરાધ ભોગવવા માટે ભૂતલ પર પડવાનું થયું છે. એટલે આ દુર્બુદ્ધિ થઈ અને એમના તેજને જાણ્યા વગર એમની મશ્કરી કરી, એવું લખ્યું છે અહીંયા. મજાક ઉડાવવા માટે એમને રોકી લીધા. અને પ્રભુના દર્શનમાં વિઘ્ન આવ્યું અને જેમની પાસે પાવર છે એ તો પછી એમને એવું ખ્યાલ ના રહ્યો કે હવે અહીંયા વૈકુંઠમાં આવી રીતે મારાથી ક્રોધ કરાય કે ના કરાય. આ પણ એમની જે છે એ બહુ મોટી ભૂલ છે સનકાદીઓની. વૈકુંઠમાં પણ અપરાધ, એટલે એમનું પરિણામ એમને ભોગવવું પડ્યું છે. એટલે આ 4 સનકાદીઓનો અંશ એનાથી પ્રગટ થયા છે ભક્ત પ્રહલાદ. આ જે શ્રમ પડ્યો પ્રહલાદજીને, એ કેમ પડ્યો છે? તો કે ભાઈ આ શ્રાપ આપશે એટલે આ 2 જણા પણ અંદરથી એવો શ્રાપ કાઢશે કે તારે પણ અમારી સાથે રહેવું પડશે. અમારા આ દુઃખો ભોગવતા અમે તને દુઃખી કરીશું. આવો એક સંકલ્પ કર્યો આ 2 જણાએ. એટલે જ આ પછી હિરણ્યકશ્યપુના પુત્ર થયા અને જે એની પર ત્રાસ ગુજાર્યો. પણ ભક્તને શું દુઃખ થાય? તો જ્યારે રોક્યા ત્યારે પ્રિયતમ પ્રભુના દર્શનમાં વિઘ્ન પડવાને કારણે તેમના નેત્રો ઓચિંતા થોડાક ક્રોધને લીધે લાલ થઈ ગયા. વૈકુંઠમાં ક્રોધ થઈ રહ્યો છે, આ પણ અપરાધ છે સનકાદીઓનો. એનું પરિણામ પ્રહલાદ તરીકે ભોગવવું પડ્યું છે. અને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા. સનકાદી મુનિઓએ કહ્યું, અરે દ્વારપાલો, જે લોકો શ્રી હરિની કૃપાથી વૈકુંઠ લોકમાં વાસ કરે છે તેઓ પણ શ્રી હરિ જેવા જ સમદર્શી હોય છે. તો પછી તમારા સ્વભાવમાં આવી વિષમતા કેમ આવી? ભગવાન તો પરમ શાંત સ્વભાવ છે, તેમનો કોઈની સાથે વિરોધ નથી. તો તમે અમારો વિરોધ કર્યો છે કારણ કે તમે સ્વયં કુટિલ છો. તમે છો તો ભગવાન નારાયણના પાર્ષદો, પરંતુ તમારી બુદ્ધિ ઘણી જ મંદ છે. તેથી જ તમને શુદ્ધ કલ્યાણ કરવાનો અમે વિચાર કરી રહ્યા છીએ. તમે પોતાની ભેદ બુદ્ધિના દોષને લીધે આ વૈકુંઠ લોકોમાંથી નીકળીને પાપમયી યોનિઓમાં જાઓ. આટલા હજારો લાખો વર્ષોનું તપ હોય તે જો એને બોલે એટલે થાય. એટલે આ શુદ્ધ કરવા માટેની એક પ્રક્રિયામાં ભગવાન આવી રીતે ઋષિમુનિઓને નિમિત્ત બનાવતા હોય છે. હમણાં જ જો પેલા ભાગવતજીનો પોસ્ટ મૂકું છું એમાં પ્રસંગ આવ્યો છે કે આવશે કે જે ઇન્દ્રને ગર્વ થયો તો પ્રભુએ જાણ્યું તો દુર્વાસાને નિમિત્ત કર્યા. તો દુર્વાસાને માર્ગમાં ઇન્દ્ર મળ્યો, ઐરાવત હાથી પર બેઠેલો. તો દુર્વાસા હમણે વૈકુંઠથી આવેલા તો ભગવાન વિષ્ણુની જે માળા હતી એ દુર્વાસાજીના ગળામાં હતી, પ્રસાદી માળા. એ માળા દુર્વાસાજીએ ઇન્દ્રને આપી. તો ઇન્દ્રએ ગર્વ અને મદ કેવી વસ્તુ છે કે ઇન્દ્રને વિષ્ણુ ભગવાનની પ્રસાદી માળામાં આદર ના દેખાયો, દુર્વાસાજીએ આપી એનો પણ મહિમા ના દેખાયો. સીધો ઐરાવત હાથીના માથા ઉપર નાખી દીધી. અને ઐરાવત તો પ્રાણી છે, એણે સૂંઢથી લઈ અને પગ નીચે કચડી નાખી. અને દુર્વાસાએ ક્રોધથી શ્રાપ આપ્યો કે તારું 3 લોકનું સામ્રાજ્ય એનો અંત આવી જશે. અને બસ પછી તો એ જગ્યા ઉપર દાનવો ચડી બેઠા અને એ ઠેર ઠેર ભટકવા લાગ્યો. આ પ્રભુની રીતિ છે. પ્રભુ પહેલાં તો ઋષિ મુનિઓથી જ બધું કંટ્રોલ કરતા. મોટા મોટા રાજાઓ એટલા સામર્થ્યવાન હોય, પણ જો ઋષિ આવી ગયો અને કહી દીધું કે આમ કરો એટલે એમને કરવું પડતું. ના કરે અને જો એ ઋષિ શ્રાપ આપે તો આખું સામ્રાજ્ય એમનું સમાપ્ત થઈ જતું. આ વ્યવસ્થિત રેગ્યુલેટર છે પ્રભુનું. આ પ્રભુનું કંટ્રોલર છે.
તમે નારાયણના પાર્ષદો તો છો, પણ તમે આ કારણથી પાપ યોનિમાં જાઓ, જ્યાં જીવોના 3 શત્રુઓ કામ, ક્રોધ અને લોભ નિવાસ કરે છે. પાપ યોનિમાં કામ, ક્રોધ અને લોભ એવા શત્રુઓ છે કે જીવ પછી એમાંથી બહાર નીકળી શકતો જ નથી. સનકાદિના આ કઠોર વચન સાંભળીને બ્રાહ્મણ અને જાણી લીધું કે આ તો તપસ્વીઓ છે, બાળક દેખાય છે, આ બાળક નથી, આ તો જે ઋષિમુનિઓ છે એના કરતાં પણ પહેલાના છે, એટલે ભયભીત થઈ ગયા. અને આ બ્રાહ્મણોનો શાપ તો કોઈ પણ પ્રકારે નિવારણ થઈ શકશે નહીં. જેમ હમણાં આવ્યું ને કે જે પ્રહલાદની માતા કયાદુને અદિતિને ખબર પડી કે મારા પુત્રો તો બ્રાહ્મણના અને ભક્તોના વેરી થશે, તો એ ભયભીત થઈ ગઈ હતી. એમને એમ જ થયું કે આ બ્રાહ્મણનો શ્રાપ થશે તો મારા પુત્રનો ઉદ્ધાર ક્યારેય પણ નહીં થાય. બ્રાહ્મણોના શ્રાપના એ જમાનામાં, અત્યારે નહીં, એ જમાનામાં બ્રાહ્મણોના શ્રાપનો પણ એટલો બધો પ્રભાવ હતો. એટલે બ્રાહ્મણના શાપ કોઈ પણ પ્રકારે નિવારણ થઈ શકશે નહીં. એમ જાણીને શ્રી હરિના તે બંને પાર્ષદો અત્યંત દીન ભાવે તેમના ચરણ પકડીને પૃથ્વી પર આળોટવા લાગ્યા. તેઓ જાણતા હતા કે તેમના સ્વામી શ્રી હરિ પણ બ્રાહ્મણોથી ડરે છે, એટલે કે અમારા વિષ્ણુ પણ બ્રાહ્મણોના સેવક જેવા છે, એ બ્રાહ્મણોની આ વાતને પાછા સ્વીકારી બી લેશે, બધી ખબર પડી ગઈ એમને. પછી તેમણે અત્યંત દીન થઈને કહ્યું બંને પાર્ષદોએ, જય વિજય, હે મુનિવર, અમે અવશ્ય અપરાધી છીએ, તેથી તમે અમને જે દંડ આપ્યો છે તે યોગ્ય જ છે અને તે અમને મળવો જ જોઈએ. અમે જે આપની અવહેલના કરી છે તે આપના દંડથી પૂર્ણ રૂપે ધોવાઈ જશે. વૈકુંઠના પાર્ષદોમાં પણ વાણી વિવેક કેટલો બધો છે. અમે જે આપને ધોવાઈ જશે. અમારી આપને એક વિનંતી છે કે આપ એટલી કૃપા કરો કે અધમમાં અધમ યોનિમાં જવા છતાં પણ ભગવદ સ્મરણ કદી પણ નષ્ટ ન થાય. આ વૈકુંઠ ગયેલા પાર્ષદો એમને થોડા ગયા હશે, એમને ન જાય. ખૂબ ભક્તિ કરી હોય તો જ જાય, અને તો જ આવો વિચાર આવે કે ભલે અમે ગમે તે યોનિમાં હોઈશું પણ વિશ્વાસ છે. શેનો? ભક્તિનો. એટલે ભક્તિને સ્વયં પ્રકાશિત મણી કીધો છે, એ ક્યારે ઉલવાતો નથી. એનું પતન થયાનો જીવનો ક્યારે પણ નાશ, ભક્તિનો નાશ નથી થતો. કર્મને યોગે જે કોઈ યોની સાંપડે, વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યારજો. અમર્યાદા માર્ગીય વૈષ્ણવ છે, એટલે માગી લીધું, બહુ સુંદર માગ્યું છે કે અમે ભલે ને અધમમાં અધમ યોનિમાં જઈશું પણ ભગવદ સ્મરણ કદી પણ નષ્ટ ના થાય, ન થાય. તે સમયે હવે અહીંયા ભગવાન વિષ્ણુને ખબર પડી કે મારા દ્વારપાલોએ સનકાદી સાધુઓની મજાક મસ્કરી કરી, આવી રીતે રોકીને બધું અવહેલના કરી લીધી. કે આપની જ લીલા છે આ બધી. સનકાદી સાધુઓનો અનાદર કર્યો ત્યારે તેઓ લક્ષ્મીજી સમેત પોતાના શ્રી ચરણોથી ચાલીને પોતાના ભવનમાંથી ત્યાં પહોંચ્યા. અને સનકાદીઓએ જોયું કે સાક્ષાત શ્રી હરિ પધાર્યા છે. તેમની સૌમ્ય મુખ મુદ્રા જોઈને જણાતું હતું કે જાણે તેઓ બધા પર અવિરત કૃપા સુધાનો વરસાદ વરસાવી રહ્યા છે. પોતાની સ્નેહસભર દ્રષ્ટિથી તેઓ ભક્તોના હૃદયને સ્પર્શી રહ્યા હતા. પિતાંબરથી મંડિત તેમના વિશાળ કટી પ્રદેશ પર ઝગમગતો કંદોરો અને ગળામાં વનમાળા બિરાજી રહી હતી, તથા તેઓ કાંડાઓ ઉપર સુંદર કંકણ પહેરેલો પોતાનો એક હાથ ગરુડજીની કાંધ ઉપર મૂકીને બીજા હાથ વડે કમળને ગુમાવી રહ્યા હતા. તેમના ગાલ મકરાકૃતિવાળા કુંડળોથી શોભા વધારી રહ્યા હતા. ઉન્નત નાસિકા હતી, ઘણું સુંદર મુખ હતું, માથા પર મણિમય મુગટ બિરાજમાન હતો, કારણ કે આપ શૃંગાર પ્રિય છે. માથા પર તથા ચારે ભુજાઓની વચ્ચે મહામૂલ્યવાન મનોહર હારની અને ગળામાં કૌસ્તુભ મણિની અપૂર્વ શોભા હતી. શ્રી હરિનો વિગ્રહ ઘણો જ સુંદર હતો. તેમને જોઈને સનક વગેરે મુનિઓએ નતમસ્તક થઈને પ્રણામ કર્યા.
તે સમયે તેમની અદ્ભુત છબી નિહાળતા નિહાળતા તેમના નેત્રો તૃપ્ત થતા ન હતા. ત્યારે સનકાદિઓએ સ્તુતિ કરતા કહ્યું કે અમારા પિતાજી બ્રહ્માજી આપના નાભિ કમળથી ઉત્પન્ન થયા છે. તેમણે એકાંતમાં આપના સ્વરૂપનું વર્ણન કર્યું. તે વખતે આપ અમારા કર્ણ છિદ્રોથી અમારા હૃદયમાં આવીને બેસી ગયા હતા અને તે દર્શન પ્રત્યક્ષ થાય તે માટે અમે વૈકુંઠ આવ્યા. ત્યારે આપે કૃપા કરીને પ્રત્યક્ષ દર્શન આપ્યા. જે મનોરથ શુદ્ધ હતો એ મનોરથથી જ આવેલા હતા એ કહી દીધું અને આપે પૂર્ણ પણ કર્યું. આટલું જ જોઈતું હતું એમને. બસ આ દર્શન થઈ જાય પછી અમે અમારા સત્સંગના નિયમમાં એક બોલે ત્રણ સાંભળે, આ જ કાર્ય, બીજું કશું નહીં. મહાપ્રભુજીએ પણ સેવા એટલે જ સોંપી છે, તમારે સેવા કરો બાકી બધું સિદ્ધ થઈ જશે. લૌકિક બાધા નહીં કરે, સંસાર બાધા નહીં કરે. આમાં એક બોલે ત્રણ સાંભળે. આપણામાં ઠાકોરજીને સવારે જગાવવાના અને રાત્રે સમય થયે પુડાવવાના, વચ્ચેના સમયમાં એમના સમાસમાના દર્શન અને સમાસમાની સેવાનો લાભ લેવાનો. આ જ લાભ સાચો જે લોકો લે છે આજે પણ 90 વર્ષ 100 વર્ષ થાય આનંદમાં હોય છે. ને જ્યાં ત્યાં ખાતા થઈ ગયા એ તો બદનામ કરે છે વૈષ્ણવોને. પણ છતાંય ઉદ્ધાર લીલામાં અંગીકાર છે. 3 જન્મનો અંતરાય તો છે કે જે અન્યનું લે સેવામાં શિથિલ, એને કંઈ ખેતર થોડું છે, તરત જ 3 જન્મનો અંતરાય પાકો છે. એટલે આપણે ત્રીજો જ જાણજો ને. અત્યારે જો આપણે કોન્સોલેશન જાતે લેવું હોય તો લઈ શકાય. પ્રભુ આપની સુકીર્તિ અત્યંત કીર્તનીય છે અને તે સાંસારિક દુઃખોનું નિવારણ કરનારી છે. વળી જે આપની કથાના રસિક છે તેઓ આપના મોક્ષ પદને પણ ઈચ્છતા નથી. બોલો, વૈકુંઠમાં જ રહી અને વૈકુંઠના પાર્ષદોની સામે જ આપે ભક્તિનો મહિમા પ્રગટ કરી દીધો કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત્ય કીર્તન નિત્ય ઓચ્છવ નિરખવા નંદકુમાર રે. જે ઉપર છે એના કરતાં પણ અધિક નીચે છે. આ વાત આપે ઉપર જ કહી દીધી પેલા પાર્ષદોની સામે. તો સ્વર્ગની ઈચ્છા તો કરેલી શું કામ, જ્યાં હંમેશા પતનનો ભય રહેલો છે સ્વર્ગમાં. જ્યારે આપની કૃપા તો જન્મ મરણ રૂપી આવાગમનનો અંત કરી દે છે. આ જે શબ્દ કે જન્મ મરણની રૂપી આવાગમન એટલે 84 લાખ શરીરો છે જે કોઈ ભજન ભક્તિ કરે છે. મર્યાદા માર્ગીઓ માટે કહું છું, પુષ્ટિ માર્ગીઓ માટે તો ગોલોકનું સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું. મહાપ્રભુજીએ જ કરી લીધું. જ્ઞાન અજ્ઞાનથી પણ ભ્રમસંબંધ થયો તો લૌકિક ગતિ નહીં. પણ બાકીના જે જીવો સાંભળી રહ્યા છે આ ભાગવતજી, એમને કહી રહ્યા છે અહીંયા સુખદેવજી અને સનકાદિઓ કે આપની કૃપા તો જન્મ મરણ રૂપી આવાગમનનો અંત કરી દે છે. આ અનુભવવાની વાત છે. આપણે જ્યારે પણ આ કથા શ્રવણ કરી રહ્યા હોઈએ તો આપણને અનુભવ થાય છે કે આવો શાંતિનો અનુભવ કેમ થાય છે. એ આપની કીર્તિનો પ્રભાવ છે. આપની કીર્તિ જેવી છે કે જ્યારે આપણે શ્રવણ કરવા લાગીએ છીએ એટલે આપણી ઉપર સંસારની જે માયા પ્રબળ છે એ હામી થઈ શકતી નથી. એની થપાટો શાંત થઈ જાય છે અને હૃદય નિર્મળ થવા લાગે છે. કોના કારણે? નારાયણની કીર્તિનું ગાન થવાના કારણે. અને હૃદય નિર્મળ થવા લાગે એટલે આગળ કહ્યું કે સમય જતાં, સમય તો લાગશે, સમય જતાં ભગવદ ભક્તોનો સંગ મળતા અને સતત કથા શ્રવણ કરતા હૃદય નિર્મળ થવા લાગ્યા પછી કામ ક્રોધ લોભ એ જીવને અસર કરતા નથી. એટલે કે જે પહેલાં કામી હોય, જે વારંવાર દ્રષ્ટિમાં વિકાર આવી જતો હોય અને જે એવા જ ભાવ સાથે વિકૃત માનસવાળો થઈ ગયો હોય, પણ જો નિરંતર કથા શ્રવણ કરે તો નંદદાસજી ઉદાહરણરૂપ છે. વિકૃતતા હતી કે આપ જાત્રાએ નીકળ્યા હતા દ્વારકા જવા, માર્ગમાં એ લોકો પડાવ કર્યો મથુરામાં, વિશ્રાંત ઘાટ ઉપર સ્ત્રીઓ સ્નાન કરે. એ સ્ત્રીઓ માટે તો માતાનો ભાવ હોવો જોઈએ, બહેનનો ભાવ હોવો જોઈએ, સ્વાભાવિક. પણ નંદદાસજીમાં વિકૃતતા હતી. આપે કહ્યું છે ગુસાઈજીને કે મારામાં ત્યાં દર્શન કરાય ગોકુલનાથજીએ કે અહીંયા તો એવો સ્થાન છે આ તો કે અહીંયા તો વધારે રોકાઈશ અને આવો લાભ વધારે લઈશ જે સ્નાન કરી રહેલી સ્ત્રીઓને જોવાનો. અને વિકૃતતા કહેવાય, મનોરોગ કહેવાય. એ પણ ચાલ્યો જાય. અને કામ ક્રોધ લોભ ભય આ પછી એને સ્પર્શી શકતા નથી. એટલે આવાગમન ગયું. હવે એને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. હવે એને આનંદ જેટલો લેવો છે ત્યાં સુધી જન્મ થશે, પાછો ભક્તિ જ કરશે, પાછો જન્મ થશે, પાછો ભક્તિ જ. એટલે કે લૌકિક ગતિ 84 લાખમાં એને નહીં જવાનું.
પણ એમ થશે કે હવે ધામમાં જવું છે તો ધામમાં, પણ ધામમાં ગયા પછી પાછું એમ થાય કે લક્ષ્મીજી મારે કેમ નહીં, તો પ્રભુ એના માટે પણ કૃપા કરે ને કેવું સામર્થ્ય આપશે. આ 3 અવતાર થયા, હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર, એમને કયું દુઃખ પડ્યું? ઐશ્વર્યની વચ્ચે જીવ્યા અને લક્ષ્મી રૂપા રૂકમણીજીની પાછળ પડ્યો પેલો શિશુપાલ, અને આ રાવણ સીતાની પાછળ પડ્યો, સીતાજીની પાછળ, અને હિરણ્યાક્ષ આપની જે પત્ની છે પૃથ્વી દેવી એને મારવા, એને સામે આવ્યો એ વખતે. તો છેવટે તો આ બધી વાતો ઉપરની આવી લાલસા એ પૂરી કરાવડાઈ અને લઈ લીધા પાછા. ભક્તિમાં શું બગડે છે કોઈ પણ ભક્તનું? અને એટલે કહ્યું કે અમારું ચિત્ત આવાગમનનો અંત કરી દે છે. હે હરિ, અમારું ચિત્ત આપના ચરણ કમલોમાં જ રમણ કરતું રહે, અમારી વાણી આપના જ ગુણગાન કરતી રહે, અમારા કાન આપની લીલામૃતથી પરિપૂર્ણ રહે, તથા અમારા પોતાના પાપોને કારણે ભલે ને અમારો જન્મ નરક વગેરે યોનિઓમાં થાય. આવા શુદ્ધ બ્રાહ્મણો કહી રહ્યા છે, એની એમને કોઈ ચિંતા નથી. હે પ્રભુ, આપે અમારી સમક્ષ આ જે મનોહર રૂપ પ્રગટ કર્યું છે તેનાથી અમારી આંખોને ઘણું જ સુખ મળ્યું છે. અમે આપને પ્રણામ કરીએ છીએ. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે દેવતાઓ, સનકાદિ મુનિઓ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે વૈકુંઠવાસી શ્રી હરિએ તેમની પ્રશંસા કરતા આ પ્રમાણે કહ્યું કે હે મુનિઓ, આ જય વિજય મારા પાર્ષદ છે. તેમણે મારી જરા પણ પરવા ન કરીને તમારો ભારે અપરાધ કર્યો છે. તમે બધા પણ મારા અનુયાયી ભક્ત છો, તેથી આ રીતે મારી જ અવજ્ઞા જાણે કે એમણે કરી છે. તમારી અવજ્ઞા એ મારી અવજ્ઞા કહેવાય. જય વિજયને દંડ આપ્યો છે તેમાં હું સંમત છું. બ્રાહ્મણો મારા પરમ આરાધ્ય છે. મારા જ સેવકો વડે તમારો જે તિરસ્કાર થયો છે તેનો હું પોતે જ કરેલો માનું છું. તેથી હું તમારી પાસેથી પ્રસન્નતાની યાચના કરું છું. ભગવાન બ્રાહ્મણોને કેટલું મહત્વ આપે છે. તો હવે આ જે સંવાદ છે એ આપણે ફરી કાલે લઈશું, અને પછી આ સનકાદીઓ હવે દિન થઈ જશે કે અમે પણ ભૂલ તો કરી જ છે ને, દોષ દેખાશે, પોતાના સ્વદોષનું દર્શન થશે કે વૈકુંઠમાં અમે ક્રોધ કર્યો. એ સંવાદ આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. અમારા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી, આપના ચરણોમાં દંડવત પ્રણામ, કોટી કોટી, અને આપની કોણ ખૂબ ખૂબ જય હો.